તો ગાઈસ સવાર પડી જાય છે ના હેલો ગાઈસ વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા મજામાં ગાઈસ? તો ગાઈસ 5 વાગી છે ને તો સવાર પડી ગઈ છે. સીધા ગુડ મોર્નિંગ જય માતાજી. ગાઈસ ઠરી ગઈ છે છેતરી તો મનીષા ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ 5 વાગે છે અત્યારે અને જો એકદમ અહીંયા ઠંડી કેટલી છે જો 18 ટેમ્પરેચર. મેં ઓનલાઈન જોયું તો ગાઈસ મારા ફઈને અહીં આવ્યા ખેતરમાં. મેં તો ઊંઘવા બધે જોવા ત્યાં કે ઊભું નહીં થવાય. ગાઈસ આમને જવાનું હતું તૈયાર થવા એટલે ફટાફટ આટલા વહેલા ઉઠ્યા અને મને બી ઠરાવી દીધો હો અમને. સીધા પહેલી વખત આ કાશ્મીરમાં આવી એવું લાગતું હશે તો ચલો ગાઈસ તો થોડી તાપણી કરીએ આપણે અને અમને થોડું લગાડીએ. ગાઈસ એ તો ઠરી જઈશ અહીંયા બે જઈએ ઓઢીને. ગાઈસ એ તો બાહુબલી બનાવ્યું નહીં જબ્બર ઠંડી જો મરી પેલી મળી આવા કપડા ને એવું કાઢા બ્રશ ને એવું હોઈ જાય ને માટલી ને હમણાં બોલાયા હજી તમારે જવાનું સાચું કહું રાતે ફોન કે આવજો વહેલા કેટલું આવું જવાનું આપણે તો અહીં જ જતા રહી ચોકડી. તો ગાઈસ ચલો હજુ તો પાણી અમે તો અહીંયા જો ઓ બોર આવે તો ગાઈસ મારે તો બોર ચાલુ કરીને પાણી ના આવે પડું. તો ગાઈસ અહીંયા તો નાવાની તૈયારી ચાલુ છે. ઉભા કાઢેલું ગાઈસ હમણાં તો પાણી કાઢતા નહીં આવડે. આની તો મહિનો રહેવા દે છે તા બધું આવડી જાય ખેતરમાં અને હાટલી પતરી થઈ જાય તું કે ખાવા નહીં કામ કરવાનું જો દ્વારા થઈ જવાય ઓવર રેટ જે કતેરું લઈ જઈને. તો ગાઈસ ચલો આપણે હે ને બોર ચાલુ થઈ ગયો ગાઈસ. આપણે તો સીધા ને કુંડીમાં નાવા પડવાની ઈચ્છા હા જોઈએ આવું થાય ઠરી જઈએ થાય બાર ખાલી આવો તો ઘરે નહીં નહીં કરવાનું જલ્દી કરજો. હા ચલો ગાઈસ મોએ જો મારે બહુ મોડું થાય ના વરાળો દેખાય મને ના ભાઈ નહીં ના હું માર દો કોઈ માણી તો જો નહીં તરત ચૂલા બેસી જઈ હે તાપવા ચાય ના પાડે દૂધે ના સર ગાઈસ ચાની તૈયારી ચાલો. ગાઈસ ગોવાના ઘરે આવ્યા હતા. અમે તો રાતે નાઈટ અહીંયા જ કાઢી હા અને અંશુરત જોવા ઊંઘી રહ્યા મોબાઈલ જોવા હા આર્યનના બે ગગો તો હજુ હોઈ ગયા ગાઈસ. ચલો ગાઈસ ચા બાપ પીને ગાંધીનગર જવું હા માર. તો ગાઈસ સવાર સાલમાં પાપડીને ચા હું તો ગાઈસ ચા તો પી જ પડે ઠંડી ઉડાડવા માટે અને આ બે જણે દૂધ ગરમ કર્યું ના પાતા કે નહીં પીવું ઠંડી સક્કા શકાય. અઢાર એટલે કેટલું કહેવાય રાતે તો કેટલું જતું હે 15 ની આજુબાજુ જતું હે બહાર નતો નીકળે હું ઠરી જાઉં તું. તો ગાઈસ 8 વાગી જશે 7 વાગ્યાના આવ્યા હતા અમે સેતા એમને તૈયાર કરવા. તો તૈયાર થાય છે અને અંશુના બે તો જો મોબાઈલનું મન ત્યારે તો ગાઈસ હતા. ચલો અમને તૈયાર થઈને મળીએ ગાઈસ. હું બી ઓલમોસ્ટ રેડી જ છું. ઉપરના કપડાં ખાલી પહેરવાના હા. હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડીયો કે સાદા નામ લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહરમાં. તો ગાઈસ સરસ મજાની સવાર પડી જશે અને બ્લોગની શરૂઆત થઈ રહી છે ગાડીમાં. નહીં તો તૈયાર થઈ ગયો તો ગાઈસ ચેહરને મૂકવા નીકળ્યો હું અત્યારે ત્યાં અને બીજા બધા તો લોકો લગ્નમાં હા રાજપુર. હું એકલો આવ્યો તો રાત્રે ઘરે કેમ કે જવાનું હતું આપણે શું કહેવાય સાગરના બેનના લગ્નના ચાલવા માટે જવાનું હતું એટલે હું એકલો ઘરે આવ્યો છું. તો આજે ચેહરને મૂકવા જવાનું હતું અને બીજા બધા લોકો હજુ ઘરે હા જીનાલના મમ્મી એમના બી લેવાના હતા તો એમને લઈને પછી આપણે જઈશું રાજપુર અને રાજપુરમાં અનિલને બધા તો છે જ. તો ચલો કઈ એકવાર ચેહરને મૂકીને આવું હું. તો ગાઈસ તૈયાર થઈને આવી ગયા. બહુ મોડું થઈ ગયું અમારે તો અને હવે અંશુના અને ગગાબેન નવરાઈએ છે 52.
હા જલ્દી જલ્દી નાહી લે બાપા હું હવાઈ ના આવ્યો બંધારામ તો ગાઈસ હવે બોરે બંધ થઈ ગયો હોય ને ગગન ફૂર ઉપડી છે નાવાનું બસ ભાઈ ડૂબકી બુબકી માર લે એક બે હે હા બરાબર તો ગાઈસ થોડી ઉતાવળ હા બધા માટલી નીકળી ગયા હા શેતા અંશુને તૈયાર કરે હા તો ગાઈસ મંડપમાં તો આવી ગયા હતા અને અહીં તો પપ્પા એમને પાઘડી બતાવી દીધી હે ગાઈસ રજવાડી પાઘડી અહીં ગાઈસ પાઘડી બધવાનું કામ ચાલુ જ છે ગાઈસ ના ના રહી જાઉં ભૂરિયા આમાં હંગાત કા ના રહ્યો યાર ક્યાં ફોન તો કરો તો ગાઈસ સાફા થઈ ગયા અમારે ગાઈસ આખો થોડું પકોડી બી ચાલુ કરવાનું કરા તૈયારીઓ આખો રોટલીવાળા રોટલીનું કરે નાસિકવાળા હા ડીજે સાઉન્ડ એક પર ચોરી હા તો ગાઈસ અહીંયા તો ફોટો શૂટ ચાલુ છે આ સાઈડ અને આ શ્વેતાને બધા લાઈનમાં ઉભા રહે છે ના ના હું ફોન આવી ગયા બધા ચોકડીએ હા ગાઈસ આ બધા અમે હવે તૈયાર થઈને જોઈન્ટ કરી લીધા હા હવે એ ટાઈપનું જ છે તો ગાઈસ વરરાજા કાલના હવે આજથી બધો ખર્ચો આશિક રહું કે આવું નેક્સ્ટ નહીં એનો અનવટે મારો ભાઈ હા શું કે મારા ભાઈ વિડીયોમાં આવું હોય ને એટલે મને હોદા તાન ના ભાઈ બકા આપણે માં જોઈને જોઈએ આપણે બે વિડીયોમાં રહીશું બરાબર ફોટો પાડવાની જરૂર નહીં આપણે આ સીધા બ્લોગમાં જ આવી જાય પકોડી આપણો સબ હતા વેલા ખાઈ લેજો બરાબર એક પૂછ્યો રહ્યો સમજી ગયો પકા પકોડી લાવી આવજે પાવો અમને ના કે પકોડી ભાગમાં નહીં આવે તો તું જ્યો આ બે તો કોઈ ઘટતો જો જો પકા તાર પૈસાની લાવવાની નહીં તો આ ડીશ ભાઈ લાઈન આલી દેજે ને કાલ તો પકા તું કહેજે કે સેવા કરજે મારી આપણે લાયા હતા નિકુલ માટે એકદમ તો ગાઈસ વરરાજા હાજર નહીં બને વરરાજા ભાઈ હાજી ગયો હોય નેક્સ્ટ વરરાજા આવે હવે નિકુલ ના આપણે લગ્નમાં આવવા મળશે અહીંયા પણ સરસ લાવ્યો આપણને ગમી એક નંબર ના ના ભાઈબંધ આ તો આજે જ આવી તો ગાઈસ હું મમ્મી સાવન બધા જીનલના બધા અમે લોકો નીકળી ગયા રાજકોટ જવા માટે ચેહરનો મૂકીને આતો રહ્યો અને ઘરેથી બી ફટાફટ બધા મમ્મીને તૈયાર જ હતા એટલે પછી અમે લોકો નીકળી ગયા રાજકોટ માટે તો ચલો ગાઈસ હવે રાજકોટ જઈને સીધા મળીએ અહીંયા થોડું ટ્રાફિક વધારે તો ગાઈસ માટલીવાળા બી આવી ગયા હવે થોડું મોડું થયું પણ આવી જાવ તને છોકરાને બગાડ ચોકલેટ કોમ લઈને આવ્યો બધી આપણે લેવાની હો પણ તારે નહીં ખાવાની બહુ લેટ આવ્યા મન તને યાર ચોક કરતા હતા કેમ મોડું થઈ ગયું બિહાર દે સાઈડમાં પકા અંશુ બિહાર દે સાઈડમાં એટલે મારવા હું જોજો બા ના કોઈ નહીં આવે
તો ગાઈસ બહાર તો મોમેરાનું ડીજે વાગા ગાઈસ મોમેરું બી આવી ગયું માટલી બી એક ટાઈમે આવી હા થોડું ભીડ જેવું થઈ ગયું ગાઈસ હા ગાઈસ સાથે તો ગાય જો અમારે ગાઈસ ચોલ્લાનું ચાલુ છે લાઈન લાગી જાય છે યાર આવું થાય થોડું મોડલ બી પેલી થાળી માગી લેજે થોડી વાર માટે ચોલ્લો જીવ ચોલ્લો થોડી વાર રાખી લે ભાઈ હાથમાં પકડી લો એ જતી જરૂર પડે લાય યાર લે બુધા મોડું બહુ થાય લે આ લઈ લેને અમે ગમે તે જા રે કરવા દે બાપા ચોલ્લા હવે 5 મિનિટ આમથી આમ ભાઈ ચોલ્લો જ કરા ચોખાડા ચોટાડે કાંઈ ચોલ્લા જ કરો ચોલ્લા જ ગાઈસ આ તો મંદિરે ચોલ્લા કરતા ને ફટાફટ કરે હા શું કે હું મંદિરે ચોલ્લા કરે એવું કોક જ કર્યું અમને ઉતાર એટલે કર લે મમ્મી ચોલ્લો લે પાછી તો રે બોલી નહીં દેખાયા તો ગાઈસ હવે મોમેરું બી આવી ગયું ઘાટ તો ગાઈસ આ મારા ભાઈઓ હા પણ જો એ કઈ પૂછતા નહીં ભાવ કે અનિલ ખાવું કે નહીં ખાવું હું જો લે ના હું ના ખાવું હેઠી કોને હેઠી કાઢી દીધી ને એના વિજય આનો તો ભાઈ ફોન કઈ ચલો મંદા વિદાય લેતા મળે કાલ આવીશું હવે વહેલા આવે તમે બહુ વહેલા આવ્યા ને એટલે હું વહેલો જાય શું કેવું મોડા આવી ગયું 12 વાગે કહેતો રહ્યો જેની પણ ગાડી હોય તે રસ્તામાંથી લઈ લે બીજી 27 જેની પણ ગાડી રસ્તામાં ઊભી હોય તે લઈ લે બોલાવી દીધી બસ મેં બોલાવ્યું ગાય મોમેરું બોલવા ચાલુ છે તો ભાઈ મારા ભાઈઓ તો એક મૂકવા ઇના તો માર તો વાળા તો હોય ને પેલો લોકો તો વાળા તો નહીં ખાય ખાઈ લીધું એમને અહીં વાળા ના છે જોડે ખાઈ લીધું અહીં વાળા જો આ 2 જણા કે આપણે હંગાત ખાઈશી વાળા ક્યાં ખાયા પકડ્યું બાબા અહીં દેખ ભાઈ તો હેલો ગાઈસ વેલકમ બેક તો ગાઈસ મમ્મી એમના રાજપુર ઉતારી દીધા છે અને મેમીરોને બધું આવી ગયું ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં કેમ કે સાગરના બધા ઘરના અમારા વાસના બધા લોકો હોય ને ત્યાં ચાલવા માટે ત્યાં પહોંચી ગયા આ લોકેશન ઉપર તો મારો બી ફટાફટ ત્યાં જવું પડશે અહીંથી લગભગ ખાસું બધું દૂર છે એરિયે લગભગ 25-30 કિલોમીટરની આસપાસ છે તો મોડું થઈ ગયું હોય ખાસું બધું એટલે હું નીકળ્યો છું હવે ફટાફટ ત્યાં ચાલવા માટે અને પછી તમને સીધા લગ્નમાં ત્યાંથી ચાલે જઈને તમને મળું કેમ તો ભાઈ ચોલ્લામાં આવી ગયા હતા અને જમવાની ડીશ લઈ લીધી ચોલ્લો વોલ્લો પતી ગયો સાગર હવે ડાયરેક્ટ જમવા પર બેઠા અને જમરવાળો આ બાજુ ગેસ બધા ચાલુ થઈ ગયો ચાલો ગેસ થોડું ખાઈ લઈએ ચોલ્લો વોલ્લો તો પતી ગયો હા આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા હતા તો ગાઈસ ચલો અમે ખાવા બેસી ગયા હતા ડીશ લાવી દીધી હા બાયપાસ લઈ લીધી હા ડુગા કા બેઠા હા સાસિક શ્વેતા મની યશ ને પકા પકો મારે શેર નહીં છોડવાનું ચાલ સુધી ભાઈ
હા તો ગાઈસ જમી મમ્મી નવરું થઈ ગયું તો સાગર બધાને મળી લીધું. એક સાઈડ રિંગ સેરેમની હતી અને એક સાઈડ શું કહેવાય ચાલવાનું ચાલતું હતું. તો બંને ઇવેન્ટ આપણે હાલ પતી ગયા અટેન્ડ કરી લીધા અને હવે જઉં છું રાજપુર. અહીંથી 30 કિલોમીટર જવાનું રાજપુર. 1:20 થઈ જઈએ. તો ગાઈસ ચલો, વધારે કોઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહીં અને બહુ ભીડ હોય છે તો ભીડમાં ભૂલીએ જવાય. તો ચલો ગાઈસ સીધો રાજપુર જઈને મળું તમને. આવી ગલી ગુલ્લીમાં ઘૂસ્યા હતા અને હવે નીકળી જવું ઘર માટે રાજપુર જવા માટે. તો ગાય જોન આવી રહ્યા અને જોનના હોમવર્ક કરવા આવ્યા. તો ગાય જવા હોમવર્ક કરી દીધું ચલો. તો ગાય સ્કૂલે કોટલો લાવ્યા ફોટા પાડી ઉપર. તો ગાઈઝ આપણા ડેકોમથી આવ્યા હતા જાગ ગોમથી આપણા ફોલોવર છે મજામાં. અને આ સાબરકાંઠા ફતેપુરા. તો ગાઈઝ બધા મળવા આવ્યા હતા. તો ગાઈસ લાગે દેશ ભરાઈ ગયું. હા બધું સામાન આવી ગયો હવે. એક વાર રાજા ઉભા, એક વાર રાજા ચોરી મારી ગયા. રાજા મમ્મી હવે જઈ રહ્યા. ગાઈસ ઓડિયન્સ આવી ગઈ જોવા માટે બધા. સાઈડનો દરવાજા આગળ એટલી બધી ભીડ જવાય એવું જ નહીં. દોરી હે ગાઈસ અહીંયા તો. મમ્મી તાર જાઉં નહીં ગાવા. હા જાઓ જસલી લો ગાજો. કરાડી જગ્યા નહીં. જીનલ તો હવે જ દેખાય તો દેતી. જીનલ ઘરમાં ગાતો જ રહેતી. તો ગાઈસ આ મમ્મીને તો જોવા ઘરમાં પહેરી જાય ને કરતા નહીં જીનલના બે.
હા એ ગાય ગિફ્ટ જો આપણે બોક્સ ઓપનિંગ કરીએ ચાલુ કરી દઈએ અમને ગાય આ તો બધી હાલ દેવાની આરતી નહીં હા ફ્રેન્ડો આરતી એટલી મમ્મી લીધી એટલે આ ખબર પણ જીનાલા એ ખબર તને બી જોઈ હતી સાવનને જોઈ હતી હા હા બે હતા તો ચાલો ગઈ તો ગઈ સવા પૂજા ચાલુ થઈ ગઈ છે કિન્નીઓ અને જસલી બે જણા બેઠા પૂજામાં ગણપતિની પૂજા થશે બ્રહ્મણની પૂજા થશે અને પછી એના વરરાજાની પૂજા કરશે ને બસ આ લગ્ન વિધિ ચાલુ રહે પબ્લિક જોવા ચડીએ ઓડિયન્સ આવી જઈએ ફરતી ગો પેલી બાજુ પાછળ તમને ભીડ જોવા મળશે અને અમારી પબ્લિક તો ઘરની બહાર જ નહીં કરતી હા હા અમીનો તો બહાર જ નહીં કરતા ઘરના તો ગાઈસ વિકાસના ઘેરથી ને એ બધા આવ્યો અબિયા ઓય પહેરાવાનું ચાલુ હા અને ગાઈસ આ બાજુ મોત બિહારી તો આ બાજુ મોત બિહાર દીધી મોત ભરાયા અહીંયા બધા ભાઈઓ અને કુટુંબી બધા બેઠ્યા અહીંયા તો ગાઈસ મોજ પતી જઈએ અત્યારે અને હજુ તો ચોરી પહેરવાનું ચાલુ થયું નહીં અને આ બાજુ પપ્પા ઊંઘ્યા હું એ પપ્પાજી બેઠો પપ્પા થાકી ગયા અમારા કેટલા વાગે ઉઠ્યા હતા પપ્પા 5 વાગ્યાના ઉઠ્યા પપ્પા તો ગાઈસ થાકી ગયા હા એટલે થોડો આરામ કરી લઉં ચલો થોડો આરામ કરી લઈએ હજુ પહેરવા જવાનું વાર છે શું બુલેટ ઉપર થાય હા સરકારનું કશું દેખાતું નહીં પેલા તો દોકાન ઉભા રહ્યા બધા ઘરમાં બહાર નહીં કરતા છું એટલે પાડતા નહીં લ્યા તો ગાઈસ વર માળાની રસમ ચાલુ થઈ ગઈ અને એકબીજાને ફૂલ હાર પહેરાવા અને આ લોકો તો ઉભા નહીં થતા એટલે મને જા એવડે જવું નહીં તમારે ગાવા જવું નહીં ગાઈસ આ લોકો તો ફૂલ મારવા વર્ગ્યા એટલે હવે ફૂલ વગાડતો નહીં કોઈ ના તમે મારવા વર્ગ્યા આ તો ફૂલો ફૂલી આવી જાય એટલે લાડીઓ દેખાતા નહીં બંધ થઈ ગયો બહાર જવાની જગ્યા નહીં અંદર આવવાની જગ્યા નહીં અને હવે કોહલી ભરાય અમારે તો શું કહેવાય મને કોહલી ભરાય એવું જ કોક કહેવાય મને ખબર નહીં કઈ કોમેન્ટ કરી કહેજો પ્રોપર આ રે પેલું જવું ને એવું નાખાય ના
કોહલી પર જ જાઉં ને એવું નાખે. ફૂલ નાખવા જાય છે અલે હવે લે એ કઈ ફૂલ દેખાત નહીં ગાઈસ અમને આ નાખવા નથી. તમે ફૂલ બતાવી દીધા હવે ફેરા ચાલુ થાય. ચાલ લાવો ફૂલ હેડો હવે ફૂલ મંગાવો ફૂલ ફેરા પહેલા જ ફૂલ બતાવી દીધા અમને. તો ગાઈઝ હવે વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આરતી થોડી ઢીલી પડી ગઈ છે ગાઈઝ. તો ગાઈઝ હવે વિદાયની શરૂઆત થઈ છે અને ગાઈઝ આપણે હું પ્રકાશ પંકેશ ને શું કહેવાય મમ્મી ને બધા જઈએ છે રાની એ બી હાજરી આપવી પડે એના માટે હું કેવું પકા તો ગાઈઝ અમે બધા નીકળી ગયા હતા. હવે તો જો જગ્યા જ નહીં ગાઈઝ ગાડીમાં બહુ ભીડ અને પેલી ગાડીમાં કઈ સામાન બહુ હતો એટલે આ ગાડી લીધી કે ઓછા જણ નહીં વાત. તો જો પાછળ હોકરા હોક કઈ બેઠ્યા ગાઈઝ આગળ અમે 3 જણા બેઠા. બહુ નહીં મમ્મીના સામાન બે તો વર્ષ ઉતરી જાય પછી એ થોડું આસાન થઈ જાય. તો ચલો ગાઈઝ તમને લુગડો બદલ કરો ને ગાઈસ ગાગો તો સનપ્રૂફ હું બહાર નીકળ્યા અને અમે રાણીપ સાઈડ નીકળ્યા. અહીંયા તો હલ્દીની રસમ હતી તે રસમ બસમ તો પતી ગયું અને અમે લોકો આવી ગયા. એ મમ્મીને બધા બેઠ્યા હા વહેલા જ આવી ગયા અમે કીધા ને બસ થોડું ખબર હતું ચલું ખાવું કે 2 રોટલી ખાય જગા કાને કઈ અંદર હા હજુ મળ્યા નહીં. અમે તો બેઠા આવીને બધું ટોરો એ વળી ગયું. તો ગાઈસ શેતા બીના ટીને બધા જમવા બેઠા છે. નવા આપણે બી ડીશો લેવા જઈએ. હા ખાઈ લે તમે ખાઈ લો પેલા. હવે એ દેખા હે નહીં હું આવું એટલે તો કહું મારે આવું પડે હમણાં આવું ભાઈ. તો ગાઈસ અહીંયા બી અમે પકવાન વિક્રમ કુમારના પંકે બધા ઉભા. એ રમેશ કુમાર એવું ગયા કે ખાઈ લે એટલે આપણે ખાઈ લે. તો ગાઈસ ચલો પુલાવ ને સેવ ટામેટા ડુંગળી ને બધું સામ વાટવાની મરચો તો આપણે ગાઈસ ડીશ લઈ લીધા. હવે ચલો જમી લઈએ પછી જમી બમીને તમને મળીએ ગાઈસ. તો ગાઈસ અમે લોકો હવે રોનકથી નીકળી ગયા હા ઘર બાજુ. હવે જઈશું હવે ઘરે અને વરસાદ જઈશું. વરસાદ થઈને પછી જઈશું આપણે રાજપુર. તો રાજપુરે અત્યારે ગોત્રીજો ને બધું હોય ને વરઘોરો ને બધું હોય ડિઝાઇન બધું રાખવાનું હોય તો અહીંથી જઈશું બરાબર આવ્યું. અંશુભાઈ ઉઠી ગયા હા ઊંઘી ગયા તો ચાંદના હા બકા મને એવું લાગે વરઘોરો આપણે હમું મળવું લાગે શું કેવું વરઘો સાચી છે હા. તો ચલો ગઈશ જઈએ ને અત્યારે અંધારું પડ્યું ટ્રાફિક બહુ હોય એટલે ફટાફટ ઘરે જઈએ. વરઘોરો ચાલુ થઈ ગયો રાતનો. Orang yang pasangnya di baseball,
અહીંયા તો બધા લાઈવ આ જો ભરાવાનું ચાલુ હોય તો એ બધું તો ભરાય. અમારા વિશ્વ આ મારી લાડકભાઈ હું માટે જાઉં છે મારી જલ્દી હર કોઈ ખુશ રાખ. ફરીથી